મિત્રો, વિશ્વભરમાં લગભગ 8 લાખ બાળકોને બચાવી શકાય છે ફક્ત એક જ સિમ્પલ સલાહથી. હા, તમે બરાબર જ સાંભળ્યું છે. ચાલો જોઈએ એ કઈ રીતે પોસિબલ છે. મિત્રો, દુનિયામાં દર 1 સેકન્ડે એક બાળક જન્મ લે છે, પણ દરેકને જીવવાની તક મળતી નથી. દર વર્ષે વિશ્વમાં લગભગ 14 કરોડ બાળકોનો જન્મ થાય છે અને એકલા ભારતમાં જ લગભગ દર વર્ષે 2.5 કરોડ બાળકો જન્મે છે. પરંતુ દુઃખની વાત એ છે કે વિશ્વભરમાં દર વર્ષે લગભગ 23 લાખ બાળકો જન્મ પછીના 28 દિવસની અંદર મૃત્યુ પામે છે અને એકલા ભારતમાં જ આશરે 5 લાખ બાળકો જન્મ પછી મૃત્યુ પામે છે. એટલે કે ભારતમાં સૌથી વધારે જન્મ અને સૌથી વધારે બાળ મૃત્યુ થાય છે. જો વિશ્વભરમાં આપણે અંડર 5 મોર્ટાલિટી એટલે કે 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મૃત્યુ થતું હોય એમની વાત કરીએ તો દર વર્ષે લગભગ 48 લાખ બાળકો મૃત્યુ પામે છે, જેમાંથી અડધ બાળકો એટલે કે 50% જન્મ પછીના 28 દિવસની અંદર જ મૃત્યુ પામે છે. મિત્રો, નવજાત બાળકોના મૃત્યુ થવાના ઘણા બધા કારણો છે, પરંતુ એક કારણ એવું છે કે જે 1 રૂપિયાના પણ ખર્ચા કર્યા વગર નવજાત બાળકને બચાવી શકાય છે અને મહત્વનો ભાગ ભજવે છે. હા મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અને લેન્સેટ જેવી સંસ્થાઓના ડેટા મુજબ અપૂરતું ધાવણ અથવા તો ધાવણ ન આપવાના લીધે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 8 લાખ નવજાત બાળકો મૃત્યુ પામે છે. એટલે કે રોજના 2200 થી વધુ બાળકો અને દર 40 સેકન્ડે એક નવજાત બાળક મૃત્યુ પામે છે અને કારણ માત્ર સ્તનપાન ન થવાના લીધે. અને એમાંના મોટા ભાગના મૃત્યુ ટાળી શકાય એમ હોય છે. મિત્રો, જન્મના પહેલા જ કલાકમાં સ્તનપાન શરૂ કરવાથી નવજાતના મૃત્યુ દરમાં 20% થી પણ વધારે ઘટાડો કરી શકાય છે અને આજે પણ ભારતમાં લગભગ 60% જેટલા બાળકોને જન્મ પછીના પહેલા કલાકમાં સ્તનપાન મળતું નથી. તમે તો કદાચ આ 60%માં નથી આવતા ને? મિત્રો, ધાવણ એ દરેક નવજાત બાળકનો હક છે, દરેક માતાની ફરજ છે. સ્તનપાન એ માત્ર ખોરાક જ નથી, પરંતુ માતા અને બાળકના પ્રેમનું પવિત્ર બંધન છે. મિત્રો, અત્યારે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક એટલે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યું છે. તો ચાલો સંકલ્પ કરીએ કે દરેક માતાને યોગ્ય માર્ગદર્શન, સલાહ અને સમર્થન આપીએ. દરેક ડિલિવરી પછી પહેલા જ કલાકમાં સ્તનપાન કરાવીએ અને નવજાત બાળકના સુરક્ષિત ભવિષ્યનો પાયો બનવામાં મદદરૂપ બનીએ. આભાર.